વેલકમ ઓલ ધ સ્ટુડન્ટ્સ. જો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 માં 7 એમસીક્યુ જોયા હતા. હવે 8મા એમસીક્યુ થી અહીંયા લઈએ. જો સૌથી પહેલા તો ક્વેશ્ચન જો સૈનિક એ અને બીજા એક સૈનિકનો ગુણાકાર આપેલો છે, તો આપણે સૈનિક એ શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે કોઈ પણ અજ્ઞાત સૈનિક શોધવાનું હોય તો એ અજ્ઞાત સૈનિકની આપણે કક્ષા નક્કી કરીશું. ધારો કે સૈનિક એ ની કક્ષા m/n લઈ લઈએ અને આ જે બીજો સૈનિક આપેલો છે ગુણાકારમાં 1 -2 -5 અને એના ઘટકો છે 3 4 અને 0. ચલો એમાં 2 હાર અને 3 સ્તંભ છે એટલે એની કક્ષા થશે 2/3 થશે. હવે આ બંને સૈનિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. હવે સૈનિકના ગુણાકારની વ્યાખ્યા પ્રમાણે સૈનિક એ ના સ્તંભની સંખ્યા અને આ ગુણાકાર સૈનિકમાં જે છે એની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે અહીંયા સ્પષ્ટ છે કે n બરાબર 2 મળે, બરાબર. એટલે કે આપણે કહી શકીએ સૈનિક એમાં 2 સ્તંભ છે. હવે આપણે ઓપ્શનમાં જોઈશું. આપણને જે ABCD ઓપ્શન આપેલા છે એમાંથી 2 સ્તંભ હોય એવા કયા ઓપ્શન છે? તો કે તે છે બી અને સી ઓપ્શન. એનો મતલબ કે આપણો જવાબ બી અને સી માંથી આવશે. તો હવે ચેક કરીએ પહેલા આપણે વિકલ્પ બી. તો હવે ઓપ્શન પરથી જવું પડશે. પહેલા આપણે વિકલ્પ બી ચેક કરીએ છીએ, બરાબર છે. ચલો વિકલ્પ બી માં આપણે જે સૈનિક આપેલો છે એ સૈનિક એ તરીકે લઈ લઈએ, બરાબર છે. અને ચેક કરીએ કે એનો ગુણાકાર જમણી બાજુ જેટલો થાય છે કે નથી થતો. ચલો વિકલ્પ બી માં જે સૈનિક છે એના ઘટકો અહીંયા લખી નાખું. 5 -2 1 0 -3 4. જો બી દ્વારા આપણો જવાબ ના આવે તેનો મતલબ કે સી તો પાક્કો જ છે. -5 અને 3 4 0. ચલો હવે આ બંને સૈનિકોનો આપણે ગુણાકાર કરીએ અને જોઈએ કે જમણી બાજુના સૈનિક જેટલો થાય છે. ચલો તો ગુણાકારમાં અહીં 5 - 6 આવશે, -10 -8 -25. ફક્ત આટલું તમે શોધી ને નક્કી કરી શકો. ઓકે કે હવે અહીંયા પહેલી યાદના ઘટકો આપણને મળશે. જો અહીંયા પહેલી યાદના ઘટકો આની અંદર આપણને શું મળી ગયા? -1 -18 અને -25. ઓકે હવે જે આની અંદર જમણી બાજુ આપેલા છે એમાં પહેલી યાદમાં તો આ પ્રમાણેના ઘટકો આવતા જ નથી. ઓકે એટલે આના ઉપરથી જ આપણે કહી શકીએ છીએ કે ભાઈ બી વિકલ્પ શક્ય નથી. તો પછી જવાબ કયો આવે? સી આવે. અને તમે ખરેખર આ સી વિકલ્પ ને લઈ અને તાળો મેળવી જુઓ, બરાબર છે. જમણી બાજુ પર તમને મળી જશે. ઓકે એટલે અહીંયા આખો ગુણાકાર કરવાની પણ જરૂર નહીં. ફક્ત પ્રથમ હારના ઘટકો શું જમણી બાજુ આપણને જે સૈનિક આપેલો છે એ મુજબ મળે છે કે નહીં. જો કદાચ મળી જતા હોય તો આપણે પછી આગળ ગુણાકાર કરીને વેરીફાઈ કરીશું, બરાબર છે. પણ અહીંયા એવું તો છે નહીં કશું. ઓકે ચલો તો હવે આગળ જઈએ. ચલો આગળ છે 9મો ક્વેશ્ચન. એમાં સૈનિક એના ઘટકો આપેલા છે તો એ ક્યુબ આપણે શોધવાનું છે. તો સૈનિક એમાં આપણે પહેલા તો જે ઘટકો છે એના મૂલ્ય શોધી નાખી. cos 2π/3 cos
2π/3 એની વેલ્યુ કેટલી આવશે? તો કે cos પાઈ માઇનસ π/3 કરીએ એટલે કે minus cos π/3 that means minus 1/2 થશે. અને એ જ રીતે આપણે sin 2π/3 ની કિંમત શોધીશું. તો sin પાઈ માઇનસ π/3 આપણે જાણીએ છીએ કે પાઈ માઇનસ π/3 એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં cos નેગેટિવ હોય અને sin પોઝિટિવ હોય એટલે આપણે cos ની નિશાની માઇનસ લીધી અને sin ની નિશાની આપણે પ્લસ લઈશું. એટલે અહીંયા sin π/3 મળશે અને sin π/3 ની કિંમત થશે √3/2. તો હવે આપણને સૈનિક a ના ઘટકો મળી ગયા. ચલો તો સૈનિક a માં હવે cos 2π/3 ની કિંમત આપણે -1/2 અને sin π/3 sin 2π/3 ની કિંમત √3/2 મૂકીશું. ઓકે, તો સૈનિક a ના ઘટકો થશે -1/2 -√3/2. જો અહીંયા માઇનસ sin 2π/3 છે એટલે અહીંયા આવે √3/2 અને -1/2. હવે એક કામ કરીએ, આ બધા ઘટકમાંથી આપણે -1/2 કોમન કાઢી લઈએ એટલે બધાના નિશાની બદલાઈ જશે. 1 √3 -√3 અને આ 1 થઈ જશે. ઓકે, હવે સૌથી પહેલા આપણે a ક્યુબ શોધવાનું છે એટલે પહેલા a² શોધીશું અને પછી a² * a કરીને a ક્યુબ શોધીશું. ચલો તો આપણે પહેલા હવે શરૂઆત કરીએ a². તો a² બરાબર આપણે જાણીએ છીએ a * a એટલે કે -1/2 1 √3 -√3 અને 1 આ મૂકી દઈએ into again -1/2 1 √3 -√3 અને 1 આપણે એ જ પ્રમાણે આગળ મૂકી દીધા. ઓકે, ચલો હવે -1/2 into -1/2 કેટલા થશે? તો કે -1/2 into -1/2 એટલે +1/4 આવશે. ચાલો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 1 -3 બરાબર છે √3 પ્લસ √3 -√3 -√3 અને -3 પ્લસ 1 એટલે કે 1/4 -2 અહીંયા આવે 2√3 -2√3 અને અગેન -2. તો હવે ફરી પાછા આપણે આમાંથી -2 કોમન કાઢીએ એટલે -2/4 આવશે. -2/4 આવે તો હવે આગળ શું થશે એ વિચારો. તો -2/4 તો -2 કોમન કાઢીએ એટલે બધાના ની સાઈન પાછી બદલાઈ જશે એટલે 1 -√3 આ થઈ જશે √3 અને આ 1 થઈ જશે. ઓકે, એટલે a² નો ફાઇનલી આપણી પાસે જવાબ આવી ગયો -1/2 1 -√3 અને 1. તો a² ની હજુ એકવાર ગણતરી જોઈ લો. ઓકે, હવે આપણે a ક્યુબ શોધીએ. તો a ક્યુબ શોધીશું હવે. તો a ક્યુબ ઇક્વલ ટુ a² into a. a² તો ઉપર છે જ એ મૂકી દઈશું આપણે -1/2
1 માઇનસ √3 n1 અને સૈનિક એ આપણે ઉપર લખેલો છે બરાબર એ જ ઘટકો અહીંયા આપણે લખવાના છે તો સૈનિક એ એટલે -1/2 1 √3 -√3 અને 1 હતા ઓકે ચાલો હવે -1/2 ઇન્ટુ -1/2 એટલે 1/4 આવશે ચાલો હવે આ બંને સૈનિકોનો ગુણાકાર કરીએ તો 1 + 3 √3 -√3 અહીંયા પણ √3 -√3 અને અહીંયા આવશે 3 + 1 ઓકે એટલે 1/4 4 0 0 4 હવે 4 વડે આપણે ભાગી નાખીએ એટલે જવાબ આવશે 1 0 0 1 ઓકે આ આપણને a ક્યુબ નો આન્સર મળી ગયો એટલે જવાબ આવશે બી ઓપ્શન બરાબર છે તો આની અંદર પહેલા તો cos 2π/3 અને sin 2π/3 ની કિંમતો અને ત્યારબાદ તો ઈઝી છે ગુણાકાર સહેલો બનાવવા માટે જે સૈનિક a છે ને એમાંથી આપણે -1/2 કોમન કાઢ્યા છે એટલે આપણો ગુણાકાર સહેલો થઈ જાય ઓકે એ વસ્તુનું ખાલી અહીંયા ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે સૈનિક એ અને બી આપેલા છે તો આપણે સૈનિક AB નો નિશ્ચાયક શોધવાનો છે હવે આની અંદર પણ એક નાનો નિયમ કામમાં લાગશે જે આપણે ચર્ચા કરેલી છે આગળ નિયમોમાં કે AB નો નિશ્ચાયક ઇક્વલ ટુ A નો નિશ્ચાયક ગુણ્યા B નો નિશ્ચાયક બસ આ જ નિયમ પ્રમાણે જવાનું છે A અને B નો ગુણાકાર કરવાની કોઈ જરૂરિયાત નથી ઓકે ચલો તો આપણે અહીંયા પહેલા તો A નો નિશ્ચાયક શોધી કાઢીએ ચાલો એમાં સૈનિક એના ઘટકો આપેલા છે પહેલા સ્તંભને અનુરૂપ આપણે વિસ્તરણ કરીએ તો 1 * 2 - 0 ઓકે કારણ કે પહેલા સ્તંભમાં 2 0 એટલે 2 મળશે અને સૈનિક બી નો નિશ્ચાયક એમાં પણ પહેલા સ્તંભ અથવા પહેલી યાર તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે વિસ્તરણ કરી શકો છો આપણે પહેલી યાર પ્રમાણે વિસ્તરણ કરીએ તો 2 4 - 0 એટલે 8 આવશે એટલે અહીંયા આપણે 2 * 8 મૂકી દઈએ તો AB ના નિશ્ચાયકની કિંમત 16 મળી જશે ઓકે એટલે ઓપ્શન સી આવશે અહીંયા તો ધ્યાન રાખજો અહીંયા કયો નિયમ આપણે લીધો AB નો નિશ્ચાયક ઇક્વલ ટુ A નો નિશ્ચાયક ઇન્ટુ B નો નિશ્ચાયક એ આ નિયમ પ્રમાણે A અને B નો ગુણાકાર કરવાની આપણે કોઈ જરૂરિયાત નથી એ ધ્યાનમાં રાખજો ચલો હવે લઈએ આગળ 11મો ક્વેશ્ચન એમાં જોજો સૈનિક એ માટે આપણને એક સૈનિક સમીકરણ આપ્યું છે a² - 5a + 7i = O સમજો આને શૂન્ય સૈનિક જો a ની 5 ઘાત ઇક્વલ ટુ a * a + b * i હોય તો 2a - 3b નું મૂલ્ય ખાલી જગ્યા થાય અહીંયા ધ્યાન રાખજો સ્મોલ a અને b એ વાસ્તવિક સંખ્યા છે હવે આની અંદર મજાની વાત એ છે કે સૈનિક a ના ઘટકો આપણને આપ્યા નથી બરાબર છે તો શું કરીશું આપણે શરૂઆત કરીએ જે સૈનિક સમીકરણ આપ્યું છે ને ત્યાંથી જો સૈનિક સમીકરણ છે a² ઓકે a² - 5a + 7i તો સૈનિક સમીકરણથી સ્ટાર્ટ કરીએ a² - 5a + 7i = શૂન્ય સૈનિક આપેલું છે એટલે હવે આમાંથી આપણે a² ને સૂત્ર કરતા બનાવીએ તો a² = 5a - 7i થાય ચલો હવે આપણે a ની 5 ઘાત સુધી પહોંચવાનું હવે આપણે અહીંયા શોધીશું a³ = a * a² અથવા તો a² * a તમને જે યોગ્ય લાગે હું a *
ए स्क्वेर લખું છું એટલે a ઇન્ટુ ચલો a સ્ક્વેર નો જે જવાબ આવ્યો સૈનિક સમીકરણ ઉપરથી એ આપણે અહીંયા મૂકી દઈએ 5a minus 7i ઓકે એટલે 5 a સ્ક્વેર minus 7 i into a એટલે એ પોતે જ આવશે બરાબર છે હવે અહીંયા ફરી પાછું શું કરીશું આપણે a સ્ક્વેર આયા ફરી પાછી a સ્ક્વેર ની કિંમત મૂકી દો a સ્ક્વેર ઇક્વલ ટુ 5a minus 7i એટલે 5 જો અહીંયા આપણે હવે a સ્ક્વેર ની પાછી કિંમત મૂકીએ છે 5a minus 7i again minus 7a એમના એમ જ તો 25a minus 35i minus 7a તો ફાઇનલી આપણી પાસે a ક્યુબ આવી ગયા બોલો a ક્યુબ શું મળ્યા આપણને 25 minus 25a minus 7a કરીએ તો 18a આવશે 18a minus 35i ઓકે હવે આપણે શોધીશું a ની 4 ઘાત અને એ જ રીતે આગળ વધીએ હવે a ની 4 ઘાત ઇક્વલ ટુ a ઇન્ટુ a ક્યુબ લઈ લઈએ a ઇન્ટુ a ક્યુબ શું આયા 18a minus 35i એટલે કે 18a સ્ક્વેર minus 35a i into a એટલે a પોતે જ થાય બરાબર અહીંયા ફરી પાછી a સ્ક્વેર ની કિંમત મૂકી દઈએ તો a ની 4 ઘાત ઇક્વલ ટુ 18 ચલો a સ્ક્વેર ની વેલ્યુ આપણી પાસે છે 5a minus 7i એ મૂકી દઈએ 5a minus 7i minus 35a as it is એટલે કે 90a minus 18 ગુણ્યા 7 કરો તો 126 આવશે minus 126i minus 35a ઓકે એટલે a ની 4 ઘાત ફાઇનલી આપણને શું મળશે અહીંયા 90a minus 35a આપણે કરીએ તો 90 minus 35 એટલે 55 આવશે એટલે 55a minus 126i ઓકે તો a ની 4 ઘાત સુધી પહોંચી ગયા હવે આપણે a ની 5 ઘાત શોધવાની છે તો સેમ રીતે a ની 5 ઘાત ઇક્વલ ટુ a ઇન્ટુ a ની 4 ઘાત ચાલો તો a ઇન્ટુ 55a minus 126i એટલે કે 55a સ્ક્વેર minus 126 એ જ લખીશું બરાબર i into a એ જ થાય ફરી પાછી અહીંયા a સ્ક્વેર ની કિંમત મૂકી દઈએ તો a ની 5 ઘાત ઇક્વલ ટુ 55 ચલો a સ્ક્વેર ની કિંમત કઈ છે આપણી પાસે બરાબર 5a minus 7i તો 5a minus 7i મૂકી દઈએ અહીંયા minus 126a चलो 55 गुणिया 5 करो तो 275a આવશે माइनस 55 गुणिया 7 तो 385i minus 126a तो a ની 5 ઘાત બરાબર ફાઇનલી આપણી પાસે આવી જશે હવે અહીંયા 275a minus 126a કરો ને
तो 149 આવશે 149a માઇનસ 385i. ઓકે, હવે આપણે રકમમાં જોઈએ. આ ફાઇનલી આપણી પાસે a ની 5 ઘાતનો જવાબ આવી ગયો. હવે રકમમાં જો a ની 5 ઘાત બરાબર શું આપ્યું છે? a * a પ્લસ bi. આપણે આ મૂકી દઈએ. અહીંયા ઇક્વલ ટુ આપેલા છે a * a પ્લસ bi. ચલો હવે બંને બાજુ સરખામણી કરીએ તો a બરાબર આપણને મળશે 149 અને b બરાબર આપણને મળે -385. ઓકે, હવે આપણને ક્વેશ્ચન શું પૂછ્યું છે? 2a - 3b નું મૂલ્ય શોધો. એટલે હવે આની અંદર પાછી અને b ની કિંમત મૂકવાની. તો 2 * 149 -3 * -385. ચલો હવે આ ગુણાકાર કરી અને સરવાળો કરીએ તો 298 વત્તા 1155 આવશે. એટલે આપણો જવાબ મળશે 1453. 1453 જવાબ આવશે. એટલે કે અહીંયા ઓપ્શન એ આવશે. તો પહેલેથી આખો દાખલો આપણે ફરીથી જોઈ લઈએ. હવે આ દાખલાની અંદર આ એમસીક્યુ ની અંદર આપણને કન્ફ્યુઝ કરે એવું છે. કન્ફ્યુઝ એટલા માટે કરે કારણ કે શ્રેણિક a ના ઘટકો આપ્યા નથી. જો શ્રેણિક a ના ઘટકો આપ્યા તો ફટાફટ આપણે a * a * a * 5 વખત કરી એની 5 ઘાત શોધી અને બંને બાજુ અનુરૂપ ઘટકોની સરખામણી કરીને શોધી શકો. બરાબર છે? પણ એવું નથી. તો સૌથી પહેલા તો આપણે શું કર્યું કે શ્રેણિક સમીકરણ જે આપ્યું હતું a² - 5a + 7i = o, એના ઉપરથી a² સૂત્ર કરતા બનાવી દીધા. પછી સ્ટેપ બાય સ્ટેપ a³ a ની 4 ઘાત a ની 5 ઘાત જ્યાં જ્યાં a² આવે ત્યાં ત્યાં આપણે 5a - 7i મૂકતા ગયા અને આગળ કેલ્ક્યુલેશન કર્યું અને છેવટે આપણે a ની 5 ઘાત સુધી પહોંચ્યા. બરાબર? જ્યાં જ્યાં મેં તમને કીધું કે a² આવે ત્યાં 5a - 7i મૂકી દેવાનું. એ શ્રેણિક સમીકરણ આપેલું છે એના ઉપરથી છેલ્લે a ની 5 ઘાત સુધી પહોંચી ગયા. હવે a ની 5 ઘાત ઇક્વલ ટુ આપણને રકમમાં શું આપેલા છે? a * a પ્લસ bi. બે બાજુ આપણે સરખામણી કરીએ સહગુણકોની તો સ્મોલ a = 149 અને સ્મોલ b = -385 મળશે. પૂછ્યું છે શું દાખલામાં a અને b નથી શોધવાના, 2a - 3b શોધવાના છે. એની અંદર a અને b ની કિંમતો મૂકી દીધી એટલે 2a - 3b ની કિંમત આવી ગઈ 1453. ઓકે, ધ્યાન રાખજો. આ દાખલામાં એક અગત્યના દાખલા તરીકે ગણી શકાય. ચાલો હવે આગળ લઈએ 12મો દાખલો. જો a = આપેલા છે આપણને બધા જ ઘટકો 1 છે તો a ની 10 ઘાત આપણે શોધવાની છે. યાદ કરો આ નિયમ પણ આપણે શીખેલા છે. જે અગત્યના જે એમસીક્યુ માટેના મુદ્દાઓ છે એની અંદર આવી ગયા. એમાં એવું હતું કે જો a = બધા ઘટકો 1 1 1 1 હોય તો a ની n ઘાત બરાબર શું થાય? 2 ની n - 1 ઘાત into a મળે. બરાબર છે? આપણે અહીંયા a ની 10 ઘાત શોધવાની છે તો n ની કિંમત આપણે 10 લઈ લઈએ તો a ની 10 ઘાત બરાબર, ચલો અહીંયા સૂત્રમાં આપણે n ની કિંમત 10 મૂકી દઈએ તો 2 ની 9 ઘાત into a મળે. ચલો એવું કોઈ ઓપ્શન દેખાય છે? હા સર, છેલ્લું ઓપ્શન છે પણ 9 ને બદલે 99 છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ના, એવું નથી. હવે અહીંયા 2 ની 9 ઘાતની આપણે કિંમત શોધીશું તો 2 ની 9 ઘાતની કિંમત આવશે 512 into a. ઓકે, તો જવાબ આવશે સી, 512 into a. બરાબર? ઓકે, તો બાકીના એમસીક્યુ ની ચર્ચા આપણે
આવતા વિડીયો લેક્ચરમાં લઈશું. વધુ એમસીક્યુ આવતા વિડીયો લેક્ચરમાં આપણે લઈશું.